રામ ડાયરાને સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આપણે ગામડે આવી ગયા 4-5 દિવસ થઈ ગયા। તો વ્લોગ કંઈ ચાલુ કર્યો નહોતો એટલે આજ વ્લોગ ચાલુ કર્યો। વરસાદ આવે જોઈ જો તમે। અને આપણે જવાનું છે, આ ગાડીનો પંખો તૂટી ગયો એને એક સીટ કવર નખવાનું, તો એ નખવા જવાનું આપણે આટકોટ। તો નીકળે હાલો, ત્યાં તમે હું રાયપર ગામનો વિડીયો મૂકું, આમાં જોઈ લો તમે। ત્યાં અમે આટકોટ નીકળી જાય। ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું। ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું। નદીઓના ધીમા મીઠા નીર જો રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું। હો નદીઓના ધીમા મીઠા નીર જો રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું। સુખમાં સુખિયા છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું। સુખમાં સુખિયા છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું। હો દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું। હો દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું। અત્યારે નીકળી ગયા એ ઘરેથી, વરસાદ આવે ધીમો ધીમો એટલે ધીમે ધીમે આગળ જાય। જોવો તમે, અમારે બંગલો છે અહીંયા, ફોટોનું શૂટિંગ સારું થાય અહીંયા। કોઈને આવવું હોય તો આવતા રહીજો ફોટો શૂટ કરવા। તો અત્યારે અમે બે નીકળી ગયા પંખો નખાવવા આમાં। તો હાલો આટકોટ જાય। તો અત્યારે આ ખટારાએ રસ્તો કાપ્યો હોય, આડો પડ્યો એટલે અમે ઊભા છીએ। તો હાલો હાલવા દે ધીમે ધીમે। આમાં ટાયર કેટલા ગણો? 1 2 3 4 5 6 7 8 9 10 11। ગાડીનો પંખો લઈ લીધો, જોઈ લો તમે। અને ગાડી આગળ કુલદીપ હાકી જાય, આપણે ગેરેજમાં નખાવવાનું। પંખો લઈ લીધો, હાલો પંખો નાખી દઈ, પછી સીટ કવર નખાવવાનું, એટલે એ સીટ કવર નખાઈ આપણે આવડો પંખો આમાં નાખવાનો, એટલે હમણાં નાખી દે। આ ગેરેજ આવી ગયા આપણે, એટલે પંખો ફિટ કરી લઈ। ગાડીમાં પંખો અને સીટ કવર નાખી લીધું, જોઈ લો તમે। એટલે હવે આપણે ઘર બાજુ જાય, કેમ કે સીટ કવર ને પંખો નખાઈ ગયો, જોઈ લો તમે। આપણું કામ પતી ગયું એટલે ઘર બાજુ જાય। ઘરે પૂગી ગયા, જોઈ લો તમે। પંખો નાખી દીધો અને સીટ કવર નાખી દીધું અને આપણે ઘરે પૂગી ગયા। બિહાઇન્ડ ધ સીન। ઓકે ઇંગ્લિશ ફાઇડમાં। તો હાલો હવે રિપેર કરીને ઘરે પૂગી ગયા। તો આપણે અત્યારે લાઈટ વહી ગઈ છે, વરસાદ આવે, જો તમને દેખાડું, જો વરસાદ આવે।
એટલે વરસાદની લાઇટ વહી ગઈ અને ગરમી થઈ ગઈ ફૂલ. અને આપણો વ્લોગ એક એડિટ થઈ ગયો પણ એનો થોડોક પ્રોબ્લેમ આવ્યો એટલે એ આ ભાઈ રેડી કરે છે, હરખો કરે વ્લોગ. એટલે હું ઘડીક મથો તો કંઈ ખબર ન પડી એટલે એ મથે હાલો એ થઈ જાય પછી વ્લોગ મૂકી દે. પછી આજનો વ્લોગ આજ નાઇટમાં એડિટ કરવો તો. ભૂખ લાગી હતી તો મેગી વેગી બની નાખી, જોઈ લો તમે. અને આ ભાઈ હજી ઓલું આપણું સોલ્યુશન લાવે વ્લોગનું આવી ગયું. તો હાલો મેગી વેગી ખાઈ નાખી. ચાલો મેગી ખાઈ લે, હાલો ખાવી હોય તો. અત્યારે આપણે સેલ્ફી સ્ટિક ગોઈતી આપણે ભાઈ બહુ જૂનું છે એ સેલ્ફી સ્ટિક્સને આ સ્ટેન્ડ છે મોબાઈલનો લાંબુ થાય એટલે બધું રિપેરિંગ ચાલુ છે કેમ કે ખોટું આવી ગયું હતું. એક આ સેલ્ફી સ્ટિક છે એટલે એ બધું રેડી કરે છે ભાઈ. કે શું કરવા જવું પછી? કેવો વિડીયો ઉતારો તારે? સિનેમેટિક એક આ વિડીયો આવે સિનેમેટિક એવું ઉતારવાનો વિચાર છે. તો સ્ટેન્ડ પેન હથિયાર લઈને બધા બેઠા. આપણે જવાનું છે વાડીએ દૂધની બવણી લેવા કેમ કે અહીંયા વાડીએ ધોઈ રાખ્યું છે મજૂરે. તો આપણે જવાનું હોય, આપણે નીકળી ગયા છે. અને આની દુકાને ઉભા રહ્યા હતા. ઓય બધાને રામ રામ કહી ગયો. રામ રામ બોલો તો કે કઈ આ ન કરવાનું હોય. હા એમ. હા તો હાલો આપણે ગાડીમાં રિપેરિંગ થોડુંક કરાવ્યું, આ બધું નાખ્યું જો આ જ નાખ્યું છે એટલે હવે વાડીએ ફોન હમણાં પડી જાય. હાલો હવે વાડીએ જાય, તમને દેખાડું વાડી. આપણે વાડી આવી ગયા છીએ, જોઈ લો તમે. કુલદીપભાઈ બેઠા ગાડીમાં ચડીને અને અહીંયા બાકડા છે બેહવા માટે. અને ઓલા પણ ટાંકો છે પાણી ખેતરમાં જવા. અમે નાહવા માટે યુઝ કરીએ અને અત્યારે વાવેતર કરેલું છે. વરસાદ આવ્યો થાય થોડોક અહીં બકાલું છે અને તમને ગાય દેખાડો. તમે તો જોઈ નહીં હોય. તમે જોઈ? તમે ગાય જોઈ કઈ નથી જોઈ ને? તો અહીંયા અત્યારે ગાયું છે આ 1 2 આ 3 અને ચોથી આમ બેઠી છે. દેખાય તો નહીં દેખાય, નીચે બેઠી. તો વાડી આવી ગયા હતા દૂધ લેવા એટલે હમણાં દૂધ દોઈ દે એટલે આપણે લઈને ઘરે જાય. બનાવ્યો લોગમાં. તો અત્યારે અમે ઘર બાજુ જ આવી દૂધ લેવાઈ ગયું છે. જોવો તમે અહીંયા ટીંગાઈ છે દૂધની. અને અહીંયા અમારે વરસાદના કારણે રસ્તો ખરાબ કેમ કે અહીં નદી આવે છે પૂર. એટલે અહીંયા પાણી વરસાદમાં બહુ ધોધમાર આવતું હોય એટલે રોડ ખરાબ છે અત્યારે. એટલે પાણી તો સુકાઈ ગયું છે એટલે વાંધો નથી પણ રોડ બહુ ખરાબ છે અહીંયા. કેટલા દિવસ તો વરસાદ આવ્યો નથી ને એટલે હમણાં આવે પણ વરસાદ થોડું આવે ને સટકોરા કરીને વ્યૂ જાય એટલે અત્યારે બધું લીલું છમ થઈ ગયું હવે કે વરસાદ આવી ગયો તો એટલે આજુબાજુમાં બધું નેચર સારું રહે. એટલે અમારે અહીંયા અમારે પાણી બધું કાળુભર નદી લાગે. આ બધું પાણી કાળુભર નદીમાં ભેગું થાય. અહીંથી આમ જાય ને અહીંથી આમ વળી જાય, ટર્ન લઈ લે એટલે આ બધું પાણી કાળુભર નદીમાં જાય. રોડા બહુ છે. આને કહેવાય ઓકરું. આ ઓકળામાંથી ધીમે ધીમે આમ ટર્ન મારે, એમ ટર્ન મારીને ગામની બહાર નીકળે પછી કાળુભર નદીમાં મળે. તો હાલો અત્યારે આપણે થોડુંક શૂટિંગ લેવું છે અને થોડાક ફોટા પાડવા છે એટલે આપણે જઈએ અહીં ગામની બહાર. હાલો બેહો. તો અત્યારે અમે બે જાય છે ફોટા પાડવા અને થોડુંક શૂટિંગ ગાડીનું લેવું છે એટલે નવરા હતા એટલે એટલું કરી કાપ એટલે ગીત બીત ચાલુ થઈ જાય પછી નીકળી. તો અત્યારે આપણે જઈએ ફોટો શૂટિંગ માટે અને ગાડીનું શૂટિંગ લેવા એટલે બંગલે અહીંયા અમારો બંગલો છે સામે ત્યાં બંગલે ફોટો શૂટિંગ લેવા જઈએ આપણે અત્યારે. તો ગીત બીત ચાલુ કરી દીધા અને નીકળી ગયા અહીંયા.
બંગલો છે અને અહીંયા ચડવા માટે તમે જુઓ ઢાળીઓ છે બહુ મોટો હેવી અને એ ઢાળીઓ ચડવો પડે અમારે અહીંયા કેમ કે સાઈડમાંથી ગોળ ચડાણ ચડવું પડે ડાયરેક્ટ તો ચડે ને અહીંયા ઢાળીઓ અહીંયા અમારે થોડોક હેવી છે ઓફરોડિંગ જેવું ખાતું થઈ જાય થોડું અને અહીંયા અમારે અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ અને અહીંયા જુઓ તમે લોકેશન મસ્ત છે કોઈને ફોટા બોટા પાડવા હોય તો આવતા રહીજો અને આ અમારે બંગલો છે અહીંયા લોકેશન બહુ મસ્ત ઘણા અહીંયા લગ્ન કપલ આવે અહીં ફોટા પાડ્યા છે હદ બારા કપલ આવે ફોટા પાડી ગયા છે અહીંયા એટલે એ કંઈ ટેન્શન છે નહીં અને અહીંયા અમારે સ્વિમિંગ પુલ છે અત્યારે તો ખાલી છે પાણી નથી જોવો તમે ઠપ પડ્યું અત્યારે ખાલી ઠપ હુકાય છે અત્યારે તો લોકેશન સારું છે અમારા અહીંયા આજુબાજુ પવન ચક્કા બહુ જાજા જો ઓલો આને પવન ચક્કી કહેવાય એટલે ફોટા બોટાનું લોકેશન સારું કંઈ આવવું હોય તો આવજો અહીં ફોટા પાડવા તો ફોટા બોટા પાડી લઈ આટો બાટો મારે નીકળી પછી બનાવી દઉં લોકમાં ફોટો બોટો શૂટિંગ થઈ ગયું છે અને હવે રાખું ઘર બાજુ એટલે ઘર બાજુ નીકળે છે આનું ગેટ બંધ કરે છે ઓલું કુલદીપ એટલે આપણે ઘર બાજુ જાય હાલો ગીત ચાલુ કરી દઈએ આપણે ધૂપ દીવા કરવાનો ટાઈમ થઈ ગયો તો આપણે દીવા કરવા જઈએ જોઈ લો તમે ધૂપ કરવા તો હાલો આરતી કરી લઈ તમે બબીને આપણા અડ્ડે બેહવા આવી ગયા હતા પંચાયતે અહીંયા અમારા ગામની પંચાયત બને છે હજી બની નથી કામ ચાલુ હતી જૂની પડી ગઈ છે અને આપણી ભેગા છે કૃણાલભાઈ હાઈ તો કહીજો કૃણાલભાઈ મોઢું ફેરવો અને હજી કોઈ આવ્યું નથી આપણે ગાડી પીડી ઓલા ભાઈ ક્યારે આવે છે તો હાલો એ આવે એટલે આપણે વ્લોગ ચાલુ કરીએ બેઠા છીએ અત્યારે તો બનાવ્યો વ્લોગમાં પછી હોઈ જાવ મિત્રો આજનો વ્લોગ અહીં સુધી એમ રાખશું અને આપણે કેવા મિતભાઈ આવી ગયા મિતભાઈ હાઈ કહી દીધું અને હાલો મિતભાઈ કહી દો નવા વ્લોગમાં મળશું કૃણાલભાઈ આજનો વ્લોગ અહીં સુધી રાખી આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં હાલો મળશું નવા વ્લોગમાં अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए